જય 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 દ્વારકાધીશ. દ્વારકાધીશનો દરબાર, કૃષ્ણ ભક્તોનું ધામ. અને ખાસ જ્યારે દ્વારકામાં એક મહિનાની અંદર લાખોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છે. અને ખાસ જે આવતા કૃષ્ણ ભક્તોના જે મંદિરના જે ટાઈમિંગ હતા એમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વધુ કૃષ્ણ ભક્તોને દર્શન થાય એના માટે મંદિરના વહીવટદાર શ્રી હિમાંશુ ચૌહાણ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. આજથી એક ગુડ ન્યૂઝ છે. પહેલાં તો આપણે સાહેબના મોઢેથી જ સાંભળીએ. જય દ્વારકાધીશ. તમામને જણાવતા આનંદ થાય છે કે જે દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી થઈ રહી છે તેમાં ભારે સંખ્યામાં વૈષ્ણવો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પધારતા હોય છે. એ લોકોને વધારે સરળ સુગમ દર્શન કરાવી શકીએ તેવા ઉમદા આશયથી દેવસ્થાન સમિતિ અને પૂજારી પરિવાર દ્વારા એક સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે કે આપણા જે ભગવાનના સાંજના ભાગે જે ઉત્થાપન દર્શન 5 વાગ્યાથી શરૂ થતા હતા તે 1 કલાક વહેલા શરૂ થશે. એટલે કે આજથી 13, 14 અને 15 તારીખના દિવસો દરમિયાન સાંજે 4 વાગ્યાથી ઉત્થાપન દર્શનનો લાભ ભાવિક ભક્તો લઈ શકશે. સાહેબ, આ જે પુરુષોત્તમ મહિનામાં આટલું જે કૃષ્ણ ભક્તો આવ્યા દ્વારકામાં, સવારના પણ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને સાંજના પણ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શું કહેશો એ બાબતે આપ? આજે હમણાં જે ઉત્સવ ચાલી રહ્યો છે પવિત્ર પુરુષોત્તમ માસનો, એમાં ભારે સંખ્યામાં અંદાજે 17 લાખથી વધારે લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો છે. આ આશંકા અમને હતી જ કે મોટી સંખ્યામાં આપણે ત્યાં ભાવિક ભક્તો પધારશે અને જે પ્રમાણે આપણું જ્યોગ્રાફિકલ ટેરેન છે એને ધ્યાને લેતા વ્યવસ્થાના ભાગરૂપે જ લોકોને સરળ, સુગમ અને સુચારુ વ્યવસ્થા જળવાય એવા આશયથી જ પ્રોએક્ટિવ ડિસિઝન લઈ અને સવારના ભાગે જે આપણો મંગળાનો ક્રમ હતો 6:30 થતો હતો દૈનિક, એમાં પૂજારીશ્રીને વિશ્વાસમાં લઈ એમનું માર્ગદર્શન લઈ અને વહીવટદાર તરીકે કલેક્ટર સાહેબના માર્ગદર્શન તળે વહીવટદાર તરીકે દેવસ્થાન સમિતિના સભ્યોનું માર્ગદર્શન લઈ અને સવારે મંગળાનો ક્રમ 5:30 થાય એવું આયોજન કરવામાં આવ્યું હતું. અને મંગળાનો ક્રમ સવારે 5:30 થી 8 દરમિયાન મંગળાનો ક્રમ રહેતો હતો. એમાં એક નવા સ્ટેપ તરીકે જે અંતિમ પડાવ તરફ આપણે છીએ એમાં 13, 14 અને 15 એ દિવસોમાં ઓમભાઈ શનિ રવિની રજા પણ છે, જેથી વ્યવસ્થા જળવાય અને લોકોને સરળ સુગમ દર્શન થાય એવા આશયથી આપણે સાંજના ભાગે 1 કલાક વધારે મંદિર ખુલ્લું રહે અને સવારના ભાગે 1 કલાક વધારે મંદિર ખુલ્લું રહે, આમ ટોટલ 2 કલાક ઓફિશિયલી વધારે મંદિર ખુલ્લું રહે એવા પ્રયત્નો આપણા તરફથી છે જ. અને જે મંદિરનો ક્રમ બપોરે 1 વાગે અનુસર થાય છે એમાં પણ જે પણ લોકો લાઇનમાં ઊભા રહી પોતાના વાલા ભગવાન આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેવા માટે આતુરતાથી રાહ જોતા હોય, એમની આતુરતાને શાંતિપૂર્વક દર્શન થાય, એની ઈચ્છા તૃપ્તિ થાય એના માટે પૂજારીશ્રીનો પૂરતો સહયોગ રહ્યો છે. અને પૂજારીશ્રીઓએ પણ છેલ્લા લાઇનમાં ઊભેલા વ્યક્તિને દર્શન ના થાય ત્યાં સુધી ભગવાનને વિનંતી કરી અને એમના દર્શનનો લાભ ભક્તોને આપ્યો છે. સાહેબ, ખાસ મંદિરમાં ઘણી બધી અહીંયા ચાર્જ સંભાળ્યો પછી ઘણી બધી વ્યવસ્થા થઈ. યાત્રિકોને ગરમી માટે જે પંખા લગાવવામાં આવ્યા છે, મોટા મોટા કુલર, છાયણાની વ્યવસ્થા થઈ. હજી ક્યાંક ને ક્યાંક તમારે અને મારે ક્યારેક વાત થાય કંઈક વ્યવસ્થા બાકી રહે છે. કોઈ ઘણા કૃષ્ણ ભક્તો આપના સુધી પહોંચી નથી શકતા કે કોઈને ખબર નથી હોતી કે, તો સાહેબ કોઈને કંઈ ઈચ્છા હોય વ્યક્ત કરવું મંદિર માટે ડોનેશન આપવું હોય, શું કહેશો એ બાબતે? પહેલાં તો જે વ્યવસ્થાની ભાગ આપે વાત કરી તો વહીવટદાર તરીકે આ જગ્યા પર એક ડેપ્ટી કલેક્ટરની પોસ્ટ સરકારે વર્ષો પહેલાં ક્રિએટ કરેલી હતી અને વહીવટદાર તરીકે અમારી સ્વતંત્ર નિમણૂક પહેલી વખત થઈ. સરકારશ્રીના સીધા માર્ગદર્શનમાં એક ટ્રસ્ટ કામ કરે છે જેમાં 12 ટ્રસ્ટીઝ છે. એમાં કલેક્ટર સાહેબ ચેર છે, હું સભ્ય સચિવ છું, એસપી સાહેબ સભ્ય છે અને બીજા અન્ય સભ્યો છે અને ધનરાજભાઈ નથવાણી એમાં ઉપાધ્યક્ષ છે. આ ટ્રસ્ટી મંડળનું કામ લોકોને સારા ભાવથી જે લોકો પધારે છે એમને વ્યવસ્થામાં સુધારો કઈ રીતે કરી શકાય અને ડે ટુ ડે જે મંદિરનું કામકાજ છે એના ઉપર આપણું અસરકારક તંત્ર કામ કઈ રીતે કરે એના માટેની કામગીરી કરવાની હોય છે. મારી જે કામગીરી છે એના ભાગરૂપે મારું પહેલો અને છેલ્લો લક્ષ્ય અને આપણા સૌની ઈચ્છા એવી હોય કે જે પણ યાત્રુ પધારે છે, જે પણ વૈષ્ણવ પધારે છે એને આપણે સારા દર્શન કઈ રીતે કરાવી શકીએ. અને સારા દર્શન કરવા માટે એને જે પણ વ્યવસ્થા છે અત્યારે જ્યોગ્રાફિકલ ટેરેનના કારણે એમાં એ વ્યક્તિએ લાઇનથી જ જોડાવવું પડે, સ્વાભાવિક છે. એ લાઇનમાં ઊભા રહેવા વ્યક્તિ તૈયાર છે એવું મને મારા અભ્યાસે જણાવ્યું,
પણ એને લાઇનમાં ઊભા રહેવા માટે પણ આટલી ગરમીમાં કઈ રીતે ઊભા રહે, તો એના માટે વોટર કુલરની વ્યવસ્થા કરી. આપણે 18 જેટલા વોટર કુલર વસાવ્યા. આપણે અંદર મંદિરમાં જે અંદર હયાત પંખાની વ્યવસ્થા હતી એમાં વધારો કરીને ટર્બો જેટ પંખા 10 બીજા એડ કર્યા. અને જે વોટર સ્પ્રિંકલર જે પહેલી વખત અમે લગાવ્યા એમાં પણ આપણે સક્સેસ રહ્યા કે ભાઈ લાઇનમાં અને બારે જે વોટર સ્પ્રિંકલર નથી અને વોટર સ્પ્રિંકલર છે ત્યાં અંદાજે 5 થી 8 ડિગ્રીનો ડિફરન્સ રહે એવા માટે જેટ સ્પ્રેથી વોટર સ્પ્રિંકલર કામ કરે અને લોકો આહલાદક અનુભવ સાથે ધીમે ધીમે પોતાની યાત્રા આગળ વધારે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરે. એના માટે નાની મોટી જે પણ વ્યવસ્થા કરવાની અમે કરી. મંદિરના અંદરના ભાગે આપ સૌ જાણીએ છીએ તે રીતે મંદિરના અંદરના ભાગમાં કાળા પથ્થર લાગેલા છે જે હીટના કારણે વધારે ગરમ થાય ગરમીના દિવસોમાં. તો એ બધું જોતાં ગઈ સાલ અમે રેડ કાર્પેટ પાથરી હતી પણ આનું વેધર પરમિટ નથી કરતું એટલે એ ડેસ્ટ્રોય થઈ જાય વેધરના કારણે. તો એનાથી એક સ્ટેપ ઉપર વધીને આપણે શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે પછી પરમનન્ટ રબરની વ્યવસ્થા કરી. રબરની શીટ પાથરી અને એ ગરમ પણ નથી થતું અને લોકો આરામથી સુગમ રીતે ચોકમાં પણ ઊભા રહી શકે ને દર્શન સમયે પણ એમના પગ દાઝે નહીં. એવી નાની નાની વાતો જે પણ ભગવાને આપણને પ્રેરણા કરી અને પ્રેરણા ભગવાન કરે પૂરું પણ ભગવાન કરાવે એ રીતે ભગવાને આપણી જોડે કામ કરાવ્યું અને આપણે સૌએ આપ સૌના સાથ સહકારથી આ બધું શક્ય બન્યું. આ બધું જ અમે ડેઇલી બેઝ ઉપર મોનિટર કરતા હતા અને એમની પ્રેરણાથી બધું થતું હતું ભગવાનની પ્રેરણાથી. તો આગામી દિવસોમાં પણ ભગવાન આ પ્રેરણા પૂરી પાડે અને ભગવાન અમારી જોડેથી કામ લેતો રહે એવી અમારી તમામની ઈચ્છા છે અને આ જ રીતે ભગવાન બધાના ઉપર આશીર્વાદ રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. તો મંદિર 3 દિવસ 4 વાગે ખુલી જશે ઉથાવનમાં, અને ખાસ જ્યારે આટલા દિવસમાં 18 લાખ જેટલા યાત્રિકો દ્વારકા આવ્યા છે, હજી પણ 5 લાખ લોકો અધિક માસમાં દર્શન લે એવી તંત્રને પણ સંભાવના છે. તો દ્વારકા ટુડેથી ઓમ થોબાણી સૌને મારા જય જય દ્વારકાધીશ.